નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની ગોકળગાય ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો ત્રાહિમામ। રોડ પર ચાલુ કામને લીધે કાઢવામાં આવેલ બ્રિજના ડાયવર્ઝનમાં સર્જાયા કમરતોડ ખાડા। ચોમાસાના પ્રથમ ભારે વરસાદમાં જ ડાયવર્ઝન પર પાણી ભરાતા વાહનો ફસાયા। હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ। છેલ્લા 3 થી 4 કલાકથી સેંકડો મુસાફરો અને વાહનો ટ્રાફિકમાં અટવાતા વહીવટી તંત્ર સામે લોકોનો રોષ। પાણીના નિકાલની જગ્યા બંધ કરી બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો સ્થળ પરથી ગાયબ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। ભારે હાલાકી ભોગવતા વાહન ચાલકોએ તંત્ર પાસે તાત્કાલિક અસરથી ડાયવર્ઝનનો રસ્તો સરખો કરવાની કરી માંગ। મારું નામ દુષ્યંતભાઈ ભટ્ટ છે। હું ધોરાજી કોર્ટમાં નોકરી કરું છું। હું કાયમ જૂનાગઢથી ધોરાજી અપડાઉન કરું છું અને કાયમના માટે આ પ્રશ્નનો હલ છે કે ડાયવર્ઝન કાઢ્યા છે એમાં એટલા ખાડા છે, છતાંય કોઈ તંત્રનું એક બેદરકાર જ ગણાય છે। તંત્ર કોઈ આમાં જવાબદારી લેતું જ નથી, કાંઈ કોઈ વસ્તુ નાખવામાં આવતી નથી, બરોબર। અને કાયમની આ સમસ્યા છે। અત્યારે જે પાણી જે ભરાઈ ગયું છે આમાંથી કોઈ વાહન વ્યવહાર ઘડીકમાં નીકળી શકતા નથી, માટે વહેલી તકે આનું નિરાકરણ લાવે તેવી તંત્રને મારી ઓલી છે વિનંતી। ઘણી તકલીફ પડે છે ભાઈ। અત્યારે જો અડધા પોણા ટાયરો ડૂબી જાય છે। કેટલા સમયથી ઊભા છો અહીંયા ટ્રાફિકમાં? હું અત્યારે 1 કલાકથી ઊભો છું, બરોબર। માંગણી શું છે તમારી? માંગણી એ છે કે અમે કંઈક રોડ બોર્ડ બનાવી દઈએ હરખો વ્યવસ્થિત। એક તો ખાડા છે, ખાડામાં પાણી ભર્યા આવે, કેટલા ખાડા ઊંડા છે એ તો કાંઈ ખબર પડતી નથી, બરાબર। આમાં કોઈ અકસ્માત સર્જાય તો તંત્રની જવાબદારી રહેશે।